હાલ વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ છે, દેશમાં ગેસની કટોકટી છે. ત્યારે હાલ જે છે તે પૂર્વ મુખ્યમંત્રી શંકર ચૌધરીનું નિવેદન જે છે તે ખૂબ ચર્ચામાં આવ્યું છે. શંકર ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. વિશ્વયુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે છે તે શંકર ચૌધરીનું નિવેદન હાલ ખૂબ ચર્ચામાં રહ્યું છે. ખાસ કરીને શંકર ચૌધરી દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 2014 થી જે છે તે ભાજપ સરકારની પડતી શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ તેઓ શું નિવેદન આવી રહ્યા છે તે સાંભળી લઈએ. અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે, જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કંઈ એમની નીતિ રીતિ, એનાથી ભારત દેશની આબરૂ ગઈ છે. વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપુતલી હોય. અમેરિકાના આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન, એવો દેખાવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા હાવ હલકા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે. એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે પૂછકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવાની, અને બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં, નાની બાળકીઓના ઔન શોષણમાં, રૂપારી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મૂકવાવાળી ભારતીય જનતા પાર્ટી, જેના હાથમાં 2014 થી શાસન છે દિલ્હીનું, એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે. દેશની આબરૂ નીચે ગઈ છે. એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે. વડાપ્રધાનનો ગ્રાફ ડાઉન ગયો છે. એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. આગામી દિવસોમાં સરકાર જો ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે, મોંઘવારી કૂદકે ભૂસકે વધશે અને કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે. એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી. એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ. ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એપ્સ્ટાઇનની ફાઇલમાં તો દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે, કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એપ્સ્ટાઇનને કહી આવે કે આવું અમે કરવાના છે. આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલિસી કહેવાય? એપ્સ્ટાઇન ફાઇલમાં આ હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બહુ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે પબ્લિક માફ કરે. આપ ધન્યવાદ. દેશની અંદર જ્યારે કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગેસ સિલિન્ડરની કમીનું નિર્માણ થયું છે, વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ છે, ત્યારે જે છે તે પક્ષ અને વિપક્ષે બંને સાથે મળી અને દેશની આ પરિસ્થિતિને સાચવવી જોઈએ, લોકોની મદદ કરવી જોઈએ. પરંતુ જે છે તે પક્ષ અને વિપક્ષ સામે સામે આકરા પ્રહારો કરી રહ્યા છે, જેને લઈ હવે લોકો પણ જે છે તે વધુ ચિંતામાં મુકાઈ ગયા છે. આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.